એક વિન્ડી મારફતે પણ દર્શકોને સમજાવવું છે, બીજું જે છે એ ઝૂમ અર્થ કરીને એક જે ક્લાઇમેટના સમાચાર આપે છે ને બીજું છે સ્કાયમેટ કરીને. સૌપ્રથમ આપણે જોઈએ ઝૂમ જે આ વિન્ડી મારફતે છે કે જેમાં રડાર બતાવે છે આવનારા જે 3 દિવસો છે ખૂબ ભારે દેખાઈ રહ્યું છે. ગુજરાતનો નકશો જો આપને બતાવું તો વલસાડથી શરૂ થઈ પાલનપુર, પાલનપુરથી કચ્છ, કચ્છથી લઈ જામનગર સહિતનો આખો જે મેપ જોઈ રહ્યા છો એ ગુજરાતનો આખું જ ગુજરાત છે ઢંકાઈ ગયું છે. એટલે 48 કલાક અને પછીના જે 72 કલાક છે ગુજરાત આખા માટે આખું જોઈ શકો છો કે કોઈ પણ જિલ્લો કે અથવા કોઈ પણ તાલુકો છે વરસાદી સિસ્ટમમાંથી બાકાત નથી રહેતો, કારણ કે બંગાળની ખાડીમાંથી ઉપર આવતું જે લો પ્રેશર હતું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે ને એના કારણે ગુજરાતનો એક પણ તાલુકો વરસાદથી બાકાત નહીં લે. બીજી આપણે જે સંસ્થા છે કે જે હવામાન વિભાગની આગાહી કરે છે ઝૂમ અર્થ, એમાં પણ આપણે જોઈએ તો ઝૂમ અર્થમાં આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમો છે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને પછી જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ આ વરસાદી જે સિસ્ટમ